सभी को परमात्मा प्रतिज्ञा नमस्कार सलाम जय हिंद जय भारत। મિત્રો આજ આપણા દેશભક્તિ હોવી જોઈએ। મિત્રો આજ આપણા વતન માટેનો પ્રેમ હોવો જોઈએ। કેમ કે આઝાદી લઈને આપણને ધ્યાનમાં નથી મળી, એ આઝાદી આપણે છીનવીને લીધી છે સાહેબ, એ આઝાદી આપણે છીનવીને લીધી છે। એટલે જ મારે તમને વાતો કરવી છે। કેમ કે ભારત દેશ શું હતો અને ભારત દેશ શું છે એને મારે બે ચાર વાતો કરવી છે। એમ તો આપણા દેશભક્તિ હોય જ મિત્રો, શું હોય તમારે મૂકીને વાંચો આઝાદ તું આપણને લઈ ભાવે મિત્રો, શું હોય તમારે મૂકીને વાંચો આઝાદ તું આપણને નહીં ભાવે। આ ભારત દેશના ગુજરાતી છીએ સાહેબ, આ માથું આપણને નહીં ભાવે, આ માથું આપણને નહીં ભાવે। કેમ કે ભારત દેશ શું હતો સાહેબ, આજે બે શબ્દી ભણી લે દે એટલે અમુક લોકો એમ કહેતા હોય કે ભારતીય વિદેશમાંથી આ શીખવું જોઈએ, ભારતીય બીજા દેશોમાંથી આ શીખવું જોઈએ। એ બધા જ મારો આ દેશ પરથી એક જ જવાબ છે કે જે વિદેશના લોકોને લુગડા કેમ પહેરવા એની ખબર નહોતી પડતી, તેની મારા ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવી સાધુની યુનિવર્સિટી આવતી હતી સાહેબ, સાધુની યુનિવર્સિટી આવતી હતી। ત્યાં 5,000 પ્રાધ્યાપક કામ કરતા હતા। હવે તમે જ વિચારજો કે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ છે। આખી દુનિયા બનાવતી, આખી દુનિયાને આપણે રાહ બતાવતા ઈ ભારત દેશ છે, ઈ આપણું વતન છે સાહેબ। અને મને ગર્વ છે, કોઈ પૂછે ને કે નસી પહેરે શું તો એને કહી દેવાનું કે 195 દેશ છે, એમાં મારો જન્મ ભારતમાં થયો અને ભારતનો ઉલ્લેખ કર્યો છું। એને નસીબ કહેવાય સાહેબ, આ નસીબ છે। લોકો એવું કહેતા હતા કે પહેલે ભારતની કુછ થાય નહીં, એ તો અંગ્રેજો આए, पतली डोल आई, ट्रेन आई, और नई नई संस्थाएं आई, कंपनी आई, फिर भारत का विकास हुआ, फिर भारत का डेवलपमेंट हुआ। એને હું યા દેશ પરથી કહું છું કે સાહેબ 16 આપણા ભારત પર રાજ કર્યું, એટલે સાહેબ 1200 વર્ષ અલગ અલગ પ્રજાતિ આવી, યહૂદી આવ્યા, ભાવિન આવ્યા, મુગલ આવ્યા, અંગ્રેજો આવ્યા, છેલ્લે દેખાય છે એમાં તમે સાહેબ સોની કિચિડિયા કહેવાતું, અમારો ભારત દેશ સોની કિચિડિયા કહેવાતું। ત્યારે ગ્રેડમાં 200,000 સોના ભરાઈ ગયા ક્યાં ઇંગ્લેન્ડમાં, એટલે ઇંગ્લેન્ડના અધિકારી લાગી થઈ ગયા। ઈ કેવા એક દિવસમાં આખો ભારત દેશ લૂંટી લીધો, 200,000 સોનાના ભરાઈ આવ્યા। તેને અમેરિકાએ જવાબ આપ્યો કે સાહેબ હજી આખો ભારત દેશ નથી લૂંટ્યો, એ બંગાળની ખાડી લૂંટી છે, હજી આખો ભારત દેશ તો લૂંટવાનો બાકી છે। એટલે સોની કિચિડિયા કહેવાતો તો તમારો ભારત દેશ। ભારત એટલે કેમ ધોળ લંગોળને ભારત ના, પરંતુ કેમ ફરકાવા માટે હસતા મોયે પાસે થયેલા ક્રાંતિઓનું પુણ્ય સ્મરણ એટલે ભારત। ગંગા યમુના કે ગોદાવરી નદીઓનું સંગમ એટલે ભારત ના, પરંતુ સત્ય પ્રેમને કરુણાની અખંડ ધોધમાર નદી વહાતો દેશ એટલે ભારત। જો તમારામાંથી બોલાવવાની તમારી પાસે 15 મિનિટ ના હોય તો દેશનો કોઈ હાથ કોઈ પાંચ માગવાની તમારામાં વાકાત ના આવી જોઈએ। હમ अपने जान के दुश्मन को भी अपनी जान कहते हैं, किसी को हिंदुस्तान कहते हैं। કેમ મોટો લક્ષણનું નામ આઝાદી આજ બાદ સાથ અને જાન છે। આ તિરંગા માટે કેટલી પાઘડીઓ દતા ગોળ આ ધરતી બાબા ભોગ માટે ત્યારે આ તિરંગો લહેરાય છે સાહેબ। આઝાદી લઈને આપણને મફતમાં નથી મળી, એ આઝાદી આપણા શહીદો છીનવીને લીધી છે સાહેબ, એ આઝાદી આપણા શહીદો છીનવીને લીધી છે। ભારત
પોતાના પરિવારને એકલો મૂકીને આ જોડી વેદના છુપાવી દેશ માટેનું જવાનું પસંદ કરે છે ફોજી લોકોની જાન બચાવવા માટે ફોજી એક જાન કુરબાન કરે છે ફોજી દુશ્મનોના કારણે ફોજી મીરાના વિષના પહેલાની જેમ ફોન કરે છે ફોજી એમના સંદેશો કેમ માને નહીં દેશને નામ કરે છે ફોજી દુશ્મનોના કારણે ફોજી મીરાના વિષના પહેલાની જેમ ફોન કરે છે ફોજી સાચો મત કહેવાતો ફોજી રાત દિવસ નતો ફોજી બીજાના માટે જીવતો ફોજી દેશ માટે જાન આપે ફોજી અને દીદીને બતાવે છે ફોજી લોટા થાક તો નથી છે ફોજી ફેન મેદાની સેવા કરતો છે ફોજી પરિવારથી દૂર રહેતો છે ફોજી સત્ય કઈ મળતો નથી છે ફોજી તાક તો કરે તો પણ કોઈ નહીં આપે તો છે ફોજી કોઈ નાખી ના દેતો છે ફોજી તેને હું સલાહ કરું છું છે ફોજી ભારત માતા કી વાત कर दुश्मनों ने सुन ले दुश्मन तेरे देश में जिन्हों की आबादी है उससे ज्यादा हाथ पर देते मनी को लगी है अरे उठाओ भारत सेना अब तुम्हारी आई है सब पर की शादी वाला न धोए जब कोई भाई है इसे आबादी संसदता कोई बलात्कार पूरी के शहीदों की देवा बच्चों की रास्ता तेरा रात नहीं होती करोड़ों लोगों की जान होती मेरे जवानों तुम सच्चाई दुश्मन हो बड़ा का तो કેટલી વાર આપણી ચાલો ઉપર થયા આ પૈયા મિશનના જવાનો ને માથા કાપીને નાચે છે આ તો વેગ ના પાડ્યા છે આ પવા બધા નાચો છે આ બોગા દે શકતો બાકી સેના તો ભૂખ કાઈ નાખેલી છે એક વાર તારી તો બંધી છે ખોખો તારી दस में जिंदगी में सड़क की गोचा है 10 में जिंदगी मेरे वतन के काम आए ना खोफ से बोलकर और ना जुआ जन्नत की घर चक्का भेजी कर शहीदों का काश मेरा भी नाम आए काश मेरा भी नाम आए इनकलाब गली गली में नारा है गांधी जी भारत माता की भारत माता की હવે ધોરણ 4 ના વિદ્યાર્થીઓ આવે છે.